ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। કોરોનાના સંક્રમણને લઈને રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી સતત બીજા દિવસે યથાવત જોવા મળી। મહાનગરપાલિકાએ કાલાવર રોડ પર ચાની હોટલ સીલ કરવાની કામગીરી હાથ ધરી છે। નિયમોના ઉલ્લંઘન બદલ ખેતલા આપા સહિત અન્ય સ્ટોલોને પણ સીલ કરવામાં આવ્યા। મનપાએ કુલ 13 જેટલી ચાની હોટલો સીલ કરી છે, તો કોર્પોરેશન તરફથી આ કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે। રાજકોટના કાલાવર રોડ પર અનેક હોટેલો સીલ કરવામાં આવી છે। સીધા દ્રશ્યો આપણે બતાવશું। પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે। સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાથી ગઈકાલે પણ 7 હોટેલો સીલ કરવામાં આવી હતી। હવે મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હોય તે પ્રમાણેના સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। અત્યારે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે। આજે તારીખ 21 થી તારીખ જોઈ શકાય છે કે અલગ અલગ જે હોટેલો છે તે સીલ કરી દેવામાં આવી છે। અત્યારથી લઈ અને જે 7 દિવસ માટે સીલ કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। રાજકોટના ખેતલા પર ટી સ્ટોલ છે, શક્તિ ટી સ્ટોલ છે, ત્યાં આ જે કાર્યવાહી છે તે આખી કરવામાં આવી છે। રાજકોટની અંદર ગઈકાલે પણ અલગ અલગ વિસ્તારો છે ત્યાં 7 હોટેલો સીલ કરવામાં આવી હતી। અત્યારે AK સિંઘ સાહેબ છે, એમની સાથે આપણે વાત કરવાનો સીધો જ પ્રયાસ કરીશું, કેમ કે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે કાલાવર રોડ પર અને એમના દ્વારા આખી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે અહીંયા લોકોના ટોળે ટોળા થતા હતા અને સિંઘ સાહેબ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। સિંઘ સાહેબ, શું કાર્યવાહી અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી છે, આપ કઈ રીતે જુઓ છો? હવે આપણે જાણીએ છીએ કે દિવાળીના તહેવારો પછી હવે જ્યારે માર્કેટો ખુલી ગઈ છે, લોકોનો ધસારો એકદમ વધી ગયો છે। આ કોવિડ વાયરસ છે, પેન્ડેમિક ડિઝીઝ છે, આનો એક સેકન્ડ વેવ પણ હવે આવવાનો આ સમય છે। એટલા માટે આ વાયરસનું સંક્રમણ વધુ ફેલાય નહીં, એટલા માટે રાજકોટની અંદર અમે એવા લોકેશન્સ આઈડેન્ટિફાઈ કરીએ છીએ 3 ઝોનમાં, બધા વોર્ડમાં, કે જ્યાં વધુ લોકો ભેગા થતા હોય છે। અને આપણે જોઈએ છીએ કે આટલા પ્રચાર પ્રસાર પછી પણ હજી લોકો માસ્ક પહેરતા નથી, અથવા માસ્ક પહેરે છે તો માસ્ક નીચે રાખે છે। હકીકતમાં જો તમે નાક અને મોઢું કવર ના કરો તો માસ્ક પહેરવાનો કોઈ અર્થ જ નથી। એટલે ફરી હવે જ્યારે લોકો જાણતા હોવા છતાં પણ આનો ભંગ કરતા હોય તો તંત્ર પિક્ચરમાં આવે છે। એટલે હવે અમે નક્કી કરી લીધું છે કે જો તમે નહીં પહેરો તો અમે સ્ટ્રિક્ટ થઈશું। આવી જે હોટેલો છે જ્યાં સંક્રમણ થાય છે ત્યાં કયા પ્રકારની કાર્યવાહી, અત્યાર સુધીમાં કેટલી હોટલોમાં આ કાર્યવાહી કરી? ઇનફેક્ટ ગઈકાલે જ અમે લોકોએ 6 જગ્યાએ આ પ્રકારની કાર્યવાહી કરેલી છે અને 6 હોટલો સીલ કરેલી છે અને આજે પણ આ કાર્યવાહી ચાલશે અને આ કાર્યવાહી ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી તંત્રને વિશ્વાસ નહીં આવે કે નહીં હવે લોકોને સમજ આવી ગઈ છે, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે છે અને માસ્ક પહેરે છે। થેન્ક યુ સર। ચોક્કસ અહીંયા સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। રાજકોટના કાલાવર રોડ જે ખેતલા આપા ટી સ્ટોલ છે ત્યાં આખી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે શક્તિ ટી સ્ટોલ છે ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી છે। અહીંયા લોકો જે ભેગા થતા હોય છે, સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, જેના કારણે મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે, પરંતુ આ કાર્યવાહી થોડી વહેલી કરવાની જરૂરિયાત હતી। સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। તહેવારો સમયે પણ ભારે ભીડ જોવા મળતી હતી, લોકો બેદરકાર થયા હતા। હવે મહાનગરપાલિકાની જે કહી શકાય કે આંખો ઉઘડી હોય તે પ્રમાણેનો માહોલ રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે। કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।